સોમનાથ સહિત આસપાસના પ્રવાસન સ્થળોને વિકસાવવા ટૂર ઓપરેટર્સ સાથે સંવાદ થકી મનોમંથન કરાયું હતું। દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આધ્યાત્મિક અનુભવ અને પ્રાકૃતિક સૌંદર્યનું મિલન માણવા દૂર દૂરથી પર્યટકો સોમનાથ ખાતે આવતા હોય છે। આ પર્યટકોને ઉત્તમ સુવિધા મળી રહે અને દાર્શનિક અનુભવ સાથે પ્રવાસન સુવિધા સુદૃઢ બને તે માટે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વેરાવળ ખાતે ટૂર ઓપરેટર્સ રોડ શો સમિટ યોજાઈ હતી। મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે। ગુજરાત એ જંગલ, દરિયો, રણ, પહાડ સહિતની પ્રકૃતિ ધરાવતું રાજ્ય છે। આવી જ રીતે ગીર સોમનાથ જિલ્લો પણ અફાટ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે। મંત્રીએ ઉમેર્યું હતું કે નરેન્દ્ર મોદીએ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે 2006 ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું। ત્યારથી લઈ અત્યાર સુધી વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રવાસનના વિકાસને આગળ ધપાવવાના અવિરત પ્રયત્નો ચાલુ છે। અનેકવિધ વિકાસના પ્રકલ્પો સહિત પ્રથમ જ્યોતિર્લિંગમાં દાર્શનિક અનુભવ સાથે વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સરકાર કટિબદ્ધ છે। પ્રવાસન બજેટમાં વધારો કરી આધુનિક સગવડતાઓ સાથે પ્રવાસીઓનો અનુભવ ઉત્તમ બનાવવાનો ધ્યેય છે। જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।